डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર જીતલ રાઠોડ આપને આવકારું છું. મિત્રો, આજે આપણે અનુગાંધી યુગના શ્રેષ્ઠ સર્જક જયંત પાઠકનું આદિમતાની અનુભૂતિ એ નામના સોનેટનું આજે આપણે આસ્વાદ કરીશું. મિત્રો, આ સોનેટના અભ્યાસ સાથે સાથે આપણે જયંત પાઠકના સાહિત્ય સર્જન વિશે અને એમના સોનેટો વિશે, એમની કાવ્ય પ્રતિભા વિશે પણ અભ્યાસ કરીશું. આ સોનેટના આસ્વાદ પૂર્વે મિત્રો આપણે સોનેટના ઉદ્દેશો અને કવિના જીવન વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો આપણે જોઈએ કાવ્યના ઉદ્દેશો. આ સોનેટમાં આપણે આદિમતા એ વિષયકની જે વિચાર સામગ્રી છે એનાથી તમે પરિચિત થશો. સોનેટ પ્રકારની જે લાક્ષણિકતાઓ છે એના વિશે પણ તમને માહિતી મળશે. ઉપરાંત કવિ શ્રી જયંત પાઠકનું જે સોનેટ સિદ્ધિ, એમનું જે કવિકર્મ છે કવિતાનું, એના વિશે પણ તમે ખ્યાલ મેળવી શકશો. ઉપરાંત કાવ્યમાં પ્રયોજાતા લય અને એમનો જે ભાષાનો જે એક પરિચય છે એ પણ મેળવી શકશો. જયંત પાઠકના જીવન અને સાહિત્ય સર્જન વિશે પણ તમે માહિતી મેળવી શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે જયંત પાઠકના જીવન અને એમના સર્જન વિશે થોડોક અભ્યાસ કરીએ. ઉસનસના સમકાલીન એવા આ કવિ જયંત પાઠકનો જન્મ એ પંચમહાલના રાજગઢ જિલ્લામાં ઈસવીસન 1920માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ આ કવિએ એમના વતનમાં જ લીધેલું અને માધ્યમિક શિક્ષણ એમણે કલોલમાં લીધું. ઈસવીસન 1938માં આ કવિએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને 1943માં આ કવિ BA થયા. ત્યારબાદ ઈસવીસન 1945માં એમણે MA કર્યું અને 1960માં એમણે PhDની ઉપાધિ પ્રાપ્ત કરી. અહીંથી જ ગુજરાતી સાહિત્યના અધ્યાપન કાર્ય પછી કવિ ઈસવીસન 1980માં નિવૃત્ત થાય છે. આપણે મિત્રો જાણીએ કે એમની કવિતા પર કાલિદાસ છે, શેક્સપિયર છે અને રવિન્દ્રનાથ ટાગોર છે, એમની અસરો વિશેષ જણાય છે. ઉપરાંત આ કવિએ પણ ઉમાશંકર જોશી, સુંદરમ અને વિષ્ણુભાઈ ત્રિવેદી પાસેથી સાહિત્યનું માર્ગદર્શન મેળવ્યું અને પરિણામે કાવ્યજ્ઞ શિક્ષાભ્યાસ તરીકે ઓળખાતા એવા કવિ સંસ્કાર તરીકે એવો અનુગાંધી યુગમાં સર્વત્ર કોળી ઉઠ્યા. જયંત પાઠકને એમની કવિતા પ્રવૃત્તિમાં રણજીતરામ સુવર્ણચંદ્રકથી માંડી સાહિત્ય અકાદમી અને દિલ્હીનું પારિતોષિક તથા નરસિંહ મહેતાનું પુરસ્કાર પણ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું અને એમની કવિતાનું આ રીતે સતત સન્માન કરવામાં આવ્યું. તે ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એટલે અનુગાંધી યુગના નિરંજન ભગત પછી જે તબક્કો છે, ઉસનસના સમકાલીનનો જે તબક્કો છે, એમાં આ કવિ એ નોંધપાત્ર એવું પ્રદાન કરે છે. તો મિત્રો, હવે આપણે એમની કૃતિઓ વિશે થોડીક માહિતી મેળવીએ. એમની કૃતિઓમાં આપણે જાણીએ તો સૌપ્રથમ કાવ્ય સંગ્રહો જોઈએ. એમના કાવ્ય સંગ્રહોમાં છે મર્મર, સંકેત, વિસ્મય, સર્ગ, અંતરિક્ષ, અનુનય, વગડાનો શ્વાસ, મૃગયા, શૂળી પર સેજ અને જયંત પાઠકના કાવ્યો. આ એટલે એમના કાવ્ય સંગ્રહો હતા. તો હવે એમની સ્મૃતિકથા જોઈએ. મિત્રો, સ્મૃતિકથામાં એમની સ્મૃતિકથા છે વનાંચલ અને તરોરાગ, જે અનુગાંધી યુગમાં ખૂબ નોંધપાત્રીય બની છે. હવે એમના વિવેચન સંગ્રહો જોઈએ. એમના વિવેચન સંગ્રહોમાં છે આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ટૂંકી વાર્તા સ્વરૂપ અને સાહિત્ય, ઝવેરચંદ મેઘાણી, રામનારાયણ વિશ્વનાથ પાઠક,
કાવ્યલોક, ભાવ્યત્રી અને અર્થાત આ એમના ઉત્તમ એવા વિવેચન સંગ્રહો હતા. આ ઉપરાંત એમણે અનુવાદ, સંપાદન એમ મળીને 30 જેટલા ઉત્તમ પુસ્તકો આપ્યા છે. વગડાનો શ્વાસ એ શીર્ષકથી સુરેશ દલાલે આ કવિની 25 કવિતાઓને સંકલિત કરી અને એક પુસ્તક આપ્યું છે. એમનું સંપાદન સુરેશ દલાલે કર્યું છે. ત્યારબાદ એમની 1955 સુધીની જેટલી કવિતાઓ છે એને ગ્રંથસ્થ કરી અને ક્ષણોમાં જીવું છું એ શીર્ષકથી એક પુસ્તક તૈયાર થયું. તો મિત્રો, આ એમની સાહિત્ય સર્જનની કૃતિઓ હતી. હવે આપણે એમની આ સોનેટની આપણે પ્રાસ્તવિક ભૂમિકા જોઈએ. પ્રસ્તુત સોનેટમાં કવિ આપણને એક આદિમતા એટલે કે એક નગર સંસ્કૃતિનો એક નવો જ ભાવ જે આધુનિકતા તરફનો છે એનો એક આખો વિષય એક નૂતન સભરતાથી એમણે સંકલિત કર્યો છે. કવિએ શરૂઆતમાં દર્શાવ્યું કે આપણી જે સભ્યતા છે એ આપણા જીવન ઉપર આધારિત હોય છે. એટલે જીવન ઉપર કરેલા આક્રમણને કારણે આપણે ઘણી વખત એ પહેરેલો આંચળો ફગાવી દઈએ છીએ અને આપણને એવું મન પણ થાય કે ફગાવી દઈ અને ચાલીએ. પણ આપણું જે મૂળ છે એનું શું? જે મૂળનું જે સહજ જીવન હતું એ તો કેટલું નિરાડંબરી હતું. તો એ આડંબર વગરનું જીવન, એ મૂળનું જીવન હતું એ તો ક્યાંય પણ દેખાતું નથી. એમાં ક્યાંય કશું છળકપટ કે બનાવટ નહોતી, કશો દંભ પણ નહોતો. અને આજે આપણી ઉપર આ થોપી ઉડતી જે કૃત્રિમતા છે એમના વ્યવહારોમાં આપણે કેવી રીતે ખરડાઈ ગયા છે એ નગર સંસ્કૃતિની વાત એમણે આ સોનેટમાં કરી છે. એટલે નગર સંસ્કૃતિની આપણી જે આ મૂળ પ્રકૃતિ છે એનાથી આપણને વિખૂટા પાડી દીધા છે. એટલે એક વખત એ આદિમ પ્રકૃતિ તરફ આપણે પાછા જઈએ તો એવું લાગશે કે એમાં કેવો આકંઠ એવો આનંદ ભરેલો હતો. અહીંયા આશ્ચર્યસભર રીતે કહે છે કે આકંઠ આનંદ ભરેલો હતો અને એ માણવા કવિ સભર છે. એટલે એમણે આ સોનેટની રચના કરી. એટલે કવિ પ્રસ્તુત સોનેટ દ્વારા જે આદિમતાનો જે આનંદ છે એનો એક આહલાદ ભાવ અહીંયા પ્રગટ કરે છે. તો આ એમની પ્રાસ્તાવિક ભૂમિકા હતી. હવે મિત્રો, આપણે આ સોનેટનો આસ્વાદ કરીએ. મિત્રો, આદિમતાની અનુભૂતિ એ નિરંજન ભગતે ચલમન મુંબઈ નગરી જાણે પૃથ્વી નાની નગરી, એ સિમેન્ટ કોન્ક્રીટથી ચડાયેલી જે એક આખી બિલ્ડિંગો છે અને એની સાથે આપણું જે ગામડાની અનુભૂતિ હતી એક નૂતન વિષય સભરતાથી આખું ચિત્ર એ શબ્દોમાં અનુભૂતિ કરાવનાર એ નિરંજન ભગત પછી જયંત પાઠક આપણને એક આદિમતાની અનુભૂતિ સુધીનો એક અનુભવ આપણને આ સોનેટની અંદર કરાવે. એટલે આ વિષય ખૂબ સુંદર રીતે એમણે આમાં અંકિત કર્યો છે. મિત્રો, આપણે પ્રસ્તુત સોનેટના એક અભ્યાસની સરળતા ખાતર એમને આ સોનેટને આપણે 4 ખંડોમાં વહેંચી નાખીશું. એટલે કે 4 પંક્તિના ખંડો કરી અને અંતમાં આપણે 2 પંક્તિમાં એની અનુભૂતિનો વિસ્તાર એ આપણે ચોટ દ્વારા સમજીશું. અંતની અંદર આપણને ચોંટ દર્શાવ્યો છે. એટલે આ કાવ્યની રચના 3 ચતુષ્કના 3 અને 1 યુગ્મકનો એમ કુલ 4 એવા ખંડોમાં વિભાજિત કરી અને આપણે આ કાવ્યને સમજશું. તો હવે આપણે પહેલો ખંડ જોઈએ. પહેલા ખંડની પંક્તિઓ છે: હું આવું છું પાછો બહુ દિન પછી ઘેર વનમાં, હું આવું છું પાછો બહુ દિન પછી ઘેર વનમાં, ઉતારી નાખું છું વસનપુરના સભ્યજનના, ઉતારી નાખું છું વસનપુરના સભ્યજનના, પહેરી લો લીલું પટ ઉડતું વાતા પવનમાં, પહેરી લો લીલું પટ ઉડતું વાતા પવનમાં, હું આદિવાસી સો ફરું છું અસલ વાતાવરણમાં, હું આદિવાસી સો ફરું છું અસલ વાતાવરણમાં. આ 4 પંક્તિમાં કાવ્યનો પ્રારંભ કવિએ કાવ્યનાયકનું જે પુનર્ગૃહાગમન છે એમની સાથેથી કર્યો છે. એટલે કે શહેરી સભ્યતાના તણાવથી, એટલે એના તણાવ વચ્ચેથી છૂટી અને નાયક એ વન પ્રદેશમાં આવેલા પોતાના વતનમાં જ્યારે પાછો આવે અને આવતાની સાથે જ પહેલી જે શહેરી સભ્યતા છે એના બધા જ આવરણો, એમના બધા જ વસનો ઉતારી નાખે છે અને એ વનનો, પ્રકૃતિનો આનંદ એક મુક્તપણે લે છે. એ જ મુક્તિનો આહલાદક અહીંયા આપણને ઠંડક રીતે અનુભવાય છે, જાણે કે આપણે પણ એ ભાવ અનુભવીએ.
એ જાણે એક માતા ગાંધારી છે અને એની સામે પેલા દુર્યોધનની જેમ કોપિન નહીં, પણ એક તદ્દન એક નિરાવૃત્ત બનીને જાણે એક ખડી થઈ ગયેલી જે સ્મૃતિ ચેતના છે એમાં કવિ પ્રવેશે છે. એટલે એ જે વાયુનો લીલો પારદર્શક પટ છે એને શરીર ઉપર ધારણ કરવાનો છે, તો એ તો કેટલો રોમાંચ અનુભવે. અને એ જ કવિની એટલે કે આ રચનાની અસલિયત છે. પેલી જે શહેરી આબોહવા છે એ તો કૃત્રિમ હતી, અને આ જે આવરણો છે એના તો પડ ઉપર પડ તો રચાતા જ જાય છે. એટલે હવે નાયક એ આદિવાસી બની અને મૂળ નાયક બન્યો. એટલે મૂળ નાયક હોવાનો એને એ જે આનંદ છે એ આહલાદક રીતે લે છે. એટલે પ્રથમ ચતુષ્કમાં એના અંત્યાનુપ્રાસમાં વનમાં, જનના, પવનમાં અને વાતાવરણમાં એવા શબ્દો જે સંકળાયેલા એમાં એક પ્રાસ આપણને જણાય છે. આ કાવ્યની રચના એ શિખરની છંદમાં છે. એટલે ઉતાર ચઢાવ એટલે કે આદિમતાની અનુભૂતિના લય હિલ્લોળ સાથે એક સંવાદિતતા રચતી જાય છે. એટલે એક નૂતન ભાવ સાથે આપણી આખી સર્જક ચેતના આ રીતે આપણી સમક્ષ ખડી થાય છે, જાણે કે આપણે એ શબ્દ ચિત્રમાં આપણે જ કલ્પના કરીએ. તો હવે મિત્રો એ બીજો ભાવ આગળ કેમ વિકસે છે એ ખંડ નંબર 2માં આપણે જાણીએ. ફૂલોમાં ઊંડેરો ઉતરી મધુ પીતો ચશચશી, ફૂલોમાં ઊંડેરો ઉતરી મધુ પીતો ચશચશી, રજોટાતો પાવા વિહગ ગણ કેરા બચવતો, રજોટાતો પાવા વિહગ ગણ કેરા બચવતો, મહેક માટીમાં વૃષભ મૃદિલો શૃંગ ઘસતો, મહેક માટીમાં વૃષભ મદિલો શૃંગ ઘસતો, હું તાળોમાં ડોલું અસલિયતનો આસવ ઢીચી, હું તાળોમાં ડોલું અસલિયતનો આસવ ઢીચી. આ બીજા ચતુષ્કમાં કાવ્યનાયકનું પ્રકૃતિ સાથેનું સંવનન છે, એનું જે સંયોગ છે એનું નિરૂપણ થયું છે. એમનો જે ઉન્માદ ભાવ છે એ ઉન્મત્તતા એક ભ્રમરની જેમ પુષ્પોના રસને ચૂસે છે. એટલે એમણે ચશચશી એ ક્રિયારૂપમાં ચૂસવાની એક ઉત્કટતા સુપેરી રીતે પ્રગટ કરી છે. પરાગરજની પ્રક્રિયામાં જાણે કે કવિ રજોટાય છે અને ખરડાય છે. પક્ષીઓના સૂર દૂર દૂર સુધી સંભળાય અને જાણે કે આ કાવ્ય નાયકની એક મુક્તિ છે એમની એ ફૂંકી અને છેડાય છે. કાવ્ય નાયકના ઉન્માદને કવિએ એક મદિલા વૃષભની સાથે સરખાવ્યું. એટલે જાણે કે એક મદિલો વૃષભ એટલે કે બળદ એ માટી સાથેની જે શૃંગ એ ઘસવાની ક્રિયા છે એને ઉપમાન તરીકે અહીંયા પ્રયોજી છે. વૃષભ છે એ કામાતુરતાનું એક પ્રતીક છે. એટલે માટીની મહેક જોઈ અને વૃષભ એ ઉન્માદ બને એ સ્વાભાવિક છે. એ જ રીતે આ મદિલો વૃષભ એ ઉન્માદ બની અને કાવ્યનાયકમાં આ રીતે સંકૃત થયો. અહીંયા કાવ્યનાયકની એ મદાક્રમતા છે એનો મિજાજ ઉપસાવવામાં આ રૂપક એક કાર્ય સાધક નીવડે છે. અહીંયા પણ છેલ્લી પંક્તિમાં અસલિયત એવો શબ્દ પ્રયોજી અને પ્રથમ ચતુષ્કની છેલ્લી પંક્તિના અસલ શબ્દ સાથે કવિએ સંવાદિતા રચી છે. એટલે પોતાના એક કથિતવ્યને કવિએ ખૂબ ઘૂંટ્યું છે. એટલે ભાવક સમક્ષ આ રીતે ખૂબ સુંદર રીતે અંકિત થયો છે. અહીંયા પહેલી અને ચોથી તથા બીજી અને ત્રીજી એ પંક્તિ વચ્ચે અંત્યાનુપ્રાસનો સંબંધ જોડાયેલો છે. તાડ સાથે તાળી એટલે કે આસવ જોડીને કવિએ દેશી નાડીને જોડી આપી છે. એટલે આખું એક વન પ્રકૃતિનું એક શબ્દચિત્ર આખું આપણી સમક્ષ રજૂ કરી અને એક માટીની મહેક આવતી હોય એમાં એક વૃષભ એ પોતાનું શૃંગ ઘસતો હોય એ જ રીતે નાયક શૃંગ ઘસતો એ પોતાના વતનમાં પાછો આવે અને એમાંથી જે આનંદની જે ઉન્મત્તતા છે એ રીતે પ્રગટ થાય તો એ આનંદ આહલાદક આપી શકે એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે ખૂબ સુંદર એવી અભિવ્યક્તિ આપણે ભાવક તરીકે પણ સમજી શકીએ. આગળ કવિ વિસ્તરણ ત્રીજા ખંડની અંદર પણ કરે છે અને એમાં ખૂબ સુંદર અનુભૂતિ વ્યક્ત થઈ છે. જોઈએ આપણે ખંડ નંબર 3. સ્તનોશી ઘાટીલી અહીં તહીં ફૂટી નીકળી ટેકરી પરે, સ્તનોશી ઘાટીલી અહીં તહીં ફૂટી નીકળી ટેકરી પરે, તૃણોના રોમાંચે તરવરતી મારા કર ફરે, તૃણોના રોમાંચે તરવરતી મારા કર ફરે, સુવાળીને લીસી દ્રુત ઝરણ ઝંખા ગીત લયે, સુવાળીને લીસી દ્રુત ઝરણ ઝંખા ગીત લયે,
ખીણોમાં ઊંડેરી ઉતરું રતિના ગૂઢને લયે. ખીણોમાં ઊંડેરી ઉતરું રતિના ગૂઢને લયે. સમગ્ર કવિતાની પરિભાષા ક્રમશઃ એમણે સંવનનમાંથી સંભોગ તરફની ક્રિયા તરફ એમણે અંકિત કરી છે. એટલે કે રતિ ક્રીડા તરફથી આગળ વધતી આ કાવ્યની ગતિ એક નાયક તરીકે આપણને આ રીતે અંકિત કરતી જણાય છે. એટલે કે આદિમતા સાથેની આવી મુક્ત કેલી એ આ રીતે સંકળાયેલી છે કે કવિએ ટેકરીઓને જે વન પ્રકૃતિની જે ટેકરીઓ છે શિખરો પરની એમણે સ્તનોના ઘાટ સાથે સરખાવી છે અને એમની નજાકતા એમાં એમણે નિરૂપિત કરી છે. વળી નારી દેહની જે રોમાવલી છે એમની સાથે આ ટેકરીઓ પરની જે તૃણાવળીનું એક આખું શબ્દચિત્ર છે એ સાદૃશ્ય રીતે આપણી સમક્ષ એમણે રચી આપ્યું છે. ટેકરીઓ પરથી વહેતા ઝરણાને એ જે ભાવ છે, આનંદનો ભાવ, એમણે એમની ગીત લઈને એટલે કે નારી જંઘા સાથે એમણે સરખાવ્યા છે. અને એ જંઘાની ઊંડેરી ખીણોમાં એક રતિનો ગૂઢ નિલય છે એને પામવાની કામના એમણે એક કામાતુરતાથી પ્રગટ કરી છે. અહીંયા પણ જાણે કે કવિએ એક રતિ ક્રીડાનું ચિત્ર પૂરું કરી બતાવ્યું છે. કવિએ આ રૂપક દ્વારા વાણીનો સંયમ પણ પ્રગટ કર્યો છે. એટલે ખૂબ મર્યાદિત રૂપે પણ એમણે રતિ ક્રીડાનો ભાવ અહીંયા પ્રતિબિંબિત કર્યો છે. એટલે સમગ્ર પ્રકૃતિ ખંડને આપણે જોઈએ તો ભલે એમણે નારી દેહના તત્વો સાથે સરખાવ્યું, પણ અહીંયા આ રૂપક સમજવા માટે એમણે આસ્વાદ્ય રીતે પ્રયોજ્યા છે. એટલે એમની અંદર પરે ફરે લયે અને નિલયે એવો જે પ્રાસ છે એ પ્રાસની અંદર કવિની એક સર્જક ચેતના એટલે કે કવિનું કર્મ એ દાખવતું આપણે જોઈ શકીએ છીએ. પછીનો ખંડ છે એમાં એમનો આખો ભાવ જુદા જ રીતે એટલે કે કાવ્યની જે ચોંટ છે એ અંતિમની જે બે પંક્તિઓ છે એમાં રચાય છે. જોઈએ આપણે ખંડ નંબર 4. પુરાણું આ મારું વનઘર નહીં છપ્પર ભીતો. પુરાણું આ મારું વનઘર નહીં છપ્પર ભીતો. અહીં અંધારાથી શરમ મૂકી સૂર્ય રમતો. અહીં અંધારાથી શરમ મૂકી સૂર્ય રમતો. પુરાણું આ મારું વનઘર નહીં છપ્પર ભીતો. પુરાણું આ મારું વનઘર નહીં છપ્પર ભીતો. અહીં અંધારાથી શરમ મૂકી સૂર્ય રમતો. અહીં અંધારાથી શરમ મૂકીને સૂર્ય રમતો. મિત્રો, આ પંક્તિમાં ખૂબ નૂતનતા છે. અંધારાથી શરમ મૂકી અને સૂર્યને રમવું એક ક્રિયાસૂચક એવા શબ્દોનો પ્રયોગ અહીંયા થયો છે. ખૂબ એક વ્યંજનાથી આપણને આ અંતિમનું જે સોનેટનું જે અંતિમ યુગ્મ છે એમાં ભાવ પ્રતિબિંબિત થયો છે. કવિની જે આસ્મિતા છે એ પ્રેમાવશ બની શૈશવરાગથી માણીને છાક સુધીનું શમન એમણે અંતિમ પંક્તિઓમાં રચી આપ્યું. અહીંયા એમણે શહેરી અને નગરી એ બંનેની શરમ એમણે ઓસરી ચૂકી છે. અને હવે સૂર્ય અંધારા સાથે જે રમણા કરી રહ્યો હતો એનાથી અહીંયા એક છાપરા ભીતોરૂપી જે બંધનો જે નિષેધો હતા એ રહ્યા નથી. એટલે આદિમતા તરફની જે અનુભૂતિ છે એ મુક્તપણે વનરાગમાં શૈશવપણે આ 3 પ્રતીકો દ્વારા અહીંયા આપણને નિરૂપી આપ્યા એ યથાર્થ રહ્યા. આ જ જીવનનો એ આ સાચો આનંદ માણવાની ક્રિયા છે. એટલે કે આ આનંદને માણવા માટે નિરાવૃત્ત થઈ હળવાશથી જ આ જીવનને રોમાંચિત કરી શકાય એવો મર્મ કવિ આપણને સમજાવે છે. એટલે એમણે ભીતો અને રમતો એ બંનેનો પ્રાસ અહીંયા આપણને રચી આપ્યો. આ જે કાવ્ય છે એ યુગમકની રચનામાં ક ક ક ક ખ ગ ગ ખ ઘ ઘ ઘ ઘ અને ચ ચ ચ એમની પ્રાસ યોજનામાં એમણે રચી આપ્યું છે. શિખરની છંદની અંદર ભાવ ખૂબ સઘન રીતે ઘૂંટાઈને આપણી સમક્ષ પ્રસ્તુત થયો છે. અને ભાવક રીતે પણ આપણે આ કાવ્યના 3 ચતુષ્ક પછી એમનો વિકાસ છેવટના યુગ્મમાં આવીને એ શમી જાય એ આપણે સમજી શકીએ. શેક્સપિયરિયન સોનેટની જે શિસ્તતા છે એ અહીં આપણને સચવાયેલી અનુભવતી જણાય છે. એટલે કવિએ નગરના જે સભ્યતા મુક્ત વાતાવરણમાંથી પોતાના વતનમાં વનઘરમાં જે પાછા આવે એનો આનંદ એક આદિવાસીના અસલી એવા વિમુક્તિથી એમણે અસલિયતમાં અનુભવ કરાવ્યો. પ્રકૃતિના નિરાવૃત્ત ઉન્મુક્ત સૌંદર્યનો એ નશો ખૂબ ગાઢ રીતે આપણે અનુભવીએ છીએ. પ્રકૃતિ સાથે જાણે કે એક સંયોગ રચના, આખી એક સંયોગ ભ્રમણા
એ કવિ જાણે એની સાથે રચે છે. આવા પ્રકૃતિલક્ષી કાવ્યની અંદરનો જે ઉન્માદ છે એવા રાજેન્દ્ર અને નિરંજન ભગતના કાવ્યોમાં પણ આપણે જોઈ શકીએ. જયંત પાઠકે વગડાનો શ્વાસમાં પણ પોતાની અનુભૂતિ ખૂબ સુંદર રીતે પ્રગટ કરી આપી. જાણે કે પ્રકૃતિની વચ્ચે જ આપણે પ્રકૃતિના તમામ તત્વોને આપણે પી રહ્યા છીએ. અને ઘણી વખત પ્રકૃતિના બિહાવણા રૂપને પણ અનેક એવા કવિઓએ આપણી સામે રચી આપ્યા. જેમ કે રાજેન્દ્ર શાહે પણ પ્રકૃતિના એક બિહાવણા રૂપને પણ આપણે પ્રકૃતિના તત્વોના માધ્યમ તરીકે ઉપયોગ કરી અને આખું એક સોનેટ રચ્યું છે. તો એમના બીજા સોનેટો પણ તમે એમના ભાવ, એમના વિષય, એમના જેટલા તત્વો છે, એમની કાવ્ય પ્રયુક્તિઓ છે, એમની ભાષાકીય પ્રવૃત્તિઓ છે અને છંદ, અલંકાર, એમાં રહેલા પ્રતીકો, એમાં રહેલા કલ્પનો, એને પણ આપણે તાદર્શ કરી શકીએ. જયંત પાઠકના બીજા કાવ્ય સંગ્રહો પણ ખૂબ ઉત્તમ છે. તો મિત્રો, આટલા કાવ્ય આસ્વાદ પછી તમારી પ્રગતિ ચકાસવા માટે મેં થોડાક પ્રશ્નો તૈયાર કર્યા છે. એ પ્રશ્નોથી તમે તમારો અભ્યાસ થોડોક સરળ બનાવી શકશો. પહેલો પ્રશ્ન છે કે કાવ્યનાયક જ્યારે વતનમાં આવતા પોતાની જાતને આદિવાસી સાથે સરખાવે છે તો એનો પ્રશ્ન તમે તૈયાર કરો. કઈ રીતે આદિવાસી સાથે સરખાવે છે? એટલે કે આદિવાસી તરીકે પોતાની જાતને સરખાવે ત્યારે શું શું અનુભવે, એ તમારી રીતે તમે પ્રશ્નનો જવાબ તૈયાર કરી શકો. બીજો પ્રશ્ન છે કાવ્યનાયકના પ્રકૃતિ સાથેના જે સંવનન છે એનું નિરૂપણ કવિએ કઈ રીતે કર્યો છે. પછીનો પ્રશ્ન છે કવિએ પ્રકૃતિને એક નારી દેહના તત્વો સાથે સરખાવ્યા છે ત્યારે એમાં જે કાવ્યનો સૌંદર્ય ભાવ રહેલો છે એનો પરિચય તમે તમારા શબ્દોમાં તૈયાર કરી શકો. પછીનો પ્રશ્ન છે કે કાવ્યમાં નિરૂપિત આદિમતાની જે અનુભૂતિ છે એમને તમે 25 શબ્દોમાં એક નિબંધાત્મક રીતે તમે ઉત્તર તૈયાર કરી શકો. ત્યારબાદ આ કાવ્યની અંદર જે કાવ્ય પ્રકાર છે એ અને કાવ્યનો છંદ છે, ઉપરાંત કાવ્ય પંક્તિમાં કવિએ જુદા જુદા છંદો અને નવા નવા વાક્યો તથા જુદા જુદા એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે, તો એને પણ તમે અલગથી એનો જવાબ તૈયાર કરી શકો. મિત્રો, હવે અંતમાં આપણે આ સોનેટની અંદર મેં થોડાક ચાવીરૂપ શબ્દો તૈયાર કર્યા છે. એનો અર્થ તમે મેળવી અને સોનેટનો તમે આસ્વાદ સરળતાથી કરી શકો. તો હવે આપણે થોડાક ચાવીરૂપ શબ્દો જોઈ લઈએ. પહેલો શબ્દ છે વાસન. વાસન એટલે કે વસ્ત્ર. વસન એટલે કે વસ્ત્ર. પછીનો શબ્દ છે પૂર. પૂર એટલે કે નગર કે શહેર. પછીનો શબ્દ છે મધુ. મધુ એટલે કે મધ. પછીનો શબ્દ છે રજોટાતા. રજોટાતા એટલે કે ખરડાતો. પછીનો શબ્દ છે વિહગ. વિહગ એટલે કે પક્ષી. પછીનો શબ્દ છે વૃષભ. વૃષભ એટલે કે આખલો. પછીનો શબ્દ છે મદિલો. મદિલો એટલે કે મત્ત. પછીનો શબ્દ છે શૃંગ. શૃંગ એટલે કે શિંગડા. પછીનો શબ્દ છે આસવ. આસવ એટલે કે મદિરા. પછીનો શબ્દ છે તૃણ. તૃણ એટલે કે ઘાસ. પછીનો શબ્દ છે દ્રુત. દ્રુત એટલે કે ઝડપી. પછીનો શબ્દ છે ઝંગા. ઝંગા એટલે કે રતિ એટલે કે સાથળ. પછીનો શબ્દ છે નિલય. નિલય એટલે કે પ્રગાઢ લય. પછીનો શબ્દ છે નિરાવૃત્ત. નિરાવૃત્ત એટલે કે વસ્ત્ર વગરનું. પછીનો શબ્દ છે સંયોગરમણા. સંયોગરમણા એટલે કે સંભોગ ક્રિયા. પછીનો શબ્દ છે કૌપિન. કૌપિન એટલે કે લંગોટ. પછીનો શબ્દ છે રોમાવલી. રોમાવલી એટલે કે નાજુક વાળની હાર. પછીનો શબ્દ છે શૈશવરાગ. શૈશવરાગ એટલે કે બાળપણ સાથે સંકળાયેલા જીવન પ્રત્યેના જેટલી આકર્ષણ ક્રિયાઓ હોય એ. પછીનો શબ્દ છે છાક. છાક એટલે કે મસ્તી. મિત્રો, આ સોનેટ પરથી જેટલો આપણે આસ્વાદ કર્યો એ આસ્વાદ પરથી મને યાદ આવે છે કે રાજેન્દ્ર શાહે પણ એક મૃત્યુ વિષયકને કેન્દ્રમાં રાખી અને એક પ્રણય કાવ્ય આપેલો. જેમ કે મૃત્યુમાં પણ એમણે આખલો જ પ્રતીક આપેલો. મૃત્યુ એટલે કે યમરાજા. યમરાજાનું પ્રતીક જ એ રીતે. અને એ પછી જ્યારે મૃત્યુ થાય છે પ્રિયતમાનું અને એને જે રીતે લેવા આવે છે એમાં એમની પ્રણયની ચેતના એમણે ખૂબ ગાઢ રીતે, એટલે કે અંધારાની સાથે મૃત્યુનો ભાવ પણ અંધારાજનક એ રીતે દર્શાવ્યો. પણ એમાં પણ પ્રકૃતિના જુદા જુદા તત્વો સાથે એમની ચેતના એમણે પ્રતિબિંબિત કરેલી છે.
જયંત પાઠકના બીજા વગડાના શ્વાસ ઉપરાંત બીજા કાવ્યોની અંદર પણ મૃગયા કાવ્યમાં પણ એમણે અનેક એવા મનુષ્યત્તર સૃષ્ટિની ચેતના જે છે એમના અને પ્રકૃતિના બીજા બાહ્ય જે તત્વો છે એમાં પણ એમની થોડીક આપણને સંકેત રચનાઓ એમનું જે પ્રતિબિંબ છે એમનો જે સંકેત ભાવ છે એ આપણને અનુભવાતો જોઈ શકાય. મિત્રો, સંદર્ભ સૂચિ માટે મેં થોડાક પુસ્તકોની યાદી બનાવેલી છે, તો એ તમારી સમક્ષ હું પ્રસ્તુત કરું છું. પહેલું પુસ્તક છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, જે ધીરુભાઈ પરીખે લખ્યો છે. ત્યારબાદ વગડાનો શ્વાસ, જેનું સંપાદન સુરેશ દલાલે કરેલું છે. પછીનું પુસ્તક છે આધુનિક કવિતા પ્રવાહ, જેમના લેખક છે ડૉક્ટર જયંત પાઠક. પછીનું પુસ્તક છે જયંત પાઠક વ્યક્તિત્વ અને વાંગમય, જેમના લેખક છે ડૉક્ટર દિનેશ આર પંડ્યા. પછીનું પુસ્તક છે જયંત પાઠકના કાવ્યો, જેમનું સંપાદન ઉસનસે કરેલું છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આટલા આસ્વાદ પછી તમને આ સોનેટ સમજાયું હશે. અને હવે અહીં સુધી તમે મને સહકાર આપ્યો તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. હવે એક નવા જ વિષય સાથે આપણે બીજા વ્યાખ્યાનમાં મળીશું. અસ્તુ. સ્વાધ્યાયઃ પરમં